સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તામાં, કે જેમાં આપણે વાર્તા કરીશું વાર્તા નંબર 4. વાર્તા પ્રસંગ 4માં આપણે પહોંચ્યા છીએ. એનો આજે આપણે સત્સંગ કરીશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વે વૈષ્ણવોને અમારી વિનંતી છે કે જો તમને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, અને અમારા ગ્રુપમાં ન જોડાયેલા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો અમારો સત્સંગ મળી રહે. હવે શરૂ કરીએ 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 4 ભાગ 1. શ્રી આચાર્યજીના સેવક પદ્મનામ દાસની બેટી તુલસા તેમની વાર્તાનો ભાવ કહીએ. એ લીલામાં પદ્મનામ દાસની સખી છે. પદ્મનામ દાસ તો ચંપકલાકતા અષ્ટ સખીઓમાં છે, અને ચંપકલતાની સખી મણિકુંડલા છે. જેમ મણિની જ્યોતિની કુંડલી ચારે તરફ ફૂલ, તેમ આ તુલસા સાત્વિક ભક્ત છે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 1. એક દિવસ તુલસાને ઘરે એક વૈષ્ણવ આવ્યા. તે આચાર્યજીનો સેવક હતો. તેણે શ્રી મથુરાનાથજીના દર્શન રાજભોગ આરતીના કર્યા. તુલસાએ તે વૈષ્ણવને કહ્યું, ઉઠો, સ્નાન કરો અને મહાપ્રસાદ લો. ત્યારે તે વૈષ્ણવે કહ્યું, હું તો ઘરે સ્નાન કરીશ. તુલસા ચૂપ રહી. તે વૈષ્ણવ ઉઠીને પોતાના ઘરે ગયો. તુલસાના મનમાં ઘણો ખેદ થયો. મારા ઘરેથી ભૂખ્યા ગયા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 1નો ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે મહાપ્રસાદની ના કહી, કેમ કે જ્ઞાતિ વ્યવહારને માટે પ્રસાદ ન લીધો. આ વાત તુલસા સમજી ગઈ, તેથી આગ્રહ ન કર્યો. એ ગોડ બ્રાહ્મણ હતો અને લીલામાં લલિતાજીની સખી છે. સોરબા એનું નામ છે. એના શરીરમાંથી અત્તર ગુલાબની સુગંધ આવતી. વૈષ્ણવ લલિતાજીની સખી છે, અને તુલસા ચંપકલતાની સખી છે. તુલસાને વંશ શ્રી મથુરાનાથજીનો છે, તેથી એ વૈષ્ણવે મહાપ્રસાદ ના લીધો, કારણ કે લલિતાજીની આજ્ઞા વિના કેમ લઉં. આ વૈષ્ણવ પોતાને ઘરે ચાલ્યો ગયો. તુલસાના મનમાં ખેદ થયો. મનમાં આવ્યું કે જ્ઞાતિ વ્યવહારને માટે સખડી નહીં લીધી હોય તો ભલે, પરંતુ સવારે પૂરી કરી પ્રસાદ લેવડાવીશ. પછી મેંદો છાણીને સિદ્ધ કરી રાખ્યો. પછી સૂઈ ગઈ. તે દિવસે તુલસાએ મહાપ્રસાદ ન લીધો. તે રાત્રિએ મથુરાનાથજીએ તુલસાને સપનમાં કહ્યું, સવારે એ વૈષ્ણવ મહાપ્રસાદ લેવડાવજે. એ વૈષ્ણવ પોતાના ઘરે પ્રસાદ નહીં લે. એમ જણાવ્યું છે કે કાલે એ મહાપ્રસાદ લેશે. તું ચિંતા નહીં કરીશ. શ્રી ઠાકોરજીએ તે વૈષ્ણવને જણાવ્યું કે તુલસાને ત્યાં મહાપ્રસાદ કેમ ન લીધો, સવારે લેજે. લલિતાજીની પણ આજ્ઞા છે. લલિતાજીએ પણ કહ્યું, તુલસાને ત્યાં મહાપ્રસાદ લેજે. અમારા અને એમના ભાવમાં ભેદ નથી. હવે જાણીએ વાર્તા પ્રસંગ 2. પ્રાતઃકાલ તુલસાએ પૂરી કરી. શ્રી ઠાકોરજીને જગાડ્યા. સેવા શૃંગાર કરવા લાગી. એટલામાં તો વૈષ્ણવ સવારે નાહીને શ્રી ઠાકોરજીની સેવાથા પહોંચીને તુલસાને ઘરે આવ્યા. તુલસા ભોગ સમર્પીને બહાર આવી. ત્યારે તે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા અને કહ્યું, ઉઠો, સ્નાન કરો ને ભગવત સ્મરણ કરો. ત્યારે વૈષ્ણવે કહ્યું, હું સ્નાન કરીને અપરસમાંથી જ આવ્યો છું. કોઈ વાર્તામાં એમ પણ છે કે સ્નાન કરી તિલક મુદ્રા કરી સ્મરણ કરો. સમય થયે તુલસાએ રાજભોગ સરાવ્યો. આરતી કરી વૈષ્ણવે દર્શન કર્યા. તુલસા શ્રી ઠાકોરને અનુસર કરાવી બહાર આવી અને તે વૈષ્ણવને પ્રસાદી પાત્ર ધરી તેમાં પૂરી, ખાંડ, દહીંથરા અને અથાણું ધર્યું અને કહ્યું કે મહાપ્રસાદ લો. વૈષ્ણવે કહ્યું, આ નહીં લઉં. સખડી મહાપ્રસાદ ધરો તો લઈશ. તુલસાએ કહ્યું, કંઈ સંકોચ ન કરો, આ તો જ્ઞાતિનો વ્યવહાર છે. વૈષ્ણવે કહ્યું, એ તો સાચું,
પેલા તો મારા મનમાં એમ જ હતું, પરંતુ આજ્ઞા થઈ છે. હવે તો સખડી મહાપ્રસાદ લઈશ. ત્યારે તુલસાએ તે વૈષ્ણવને સખડી અનસખડી બને ધરી. તે વૈષ્ણવે સખડી મહાપ્રસાદ લીધો. પ્રસાદ લઈ વૈષ્ણવ પોતાને ઘેર ગયો. તુલસાના મનમાં બહુ જ પ્રસન્ન થઈ. એમાં જણાવ્યું કે વૈષ્ણવ ઘરે આવે તેનું યથાશક્તિ સન્માન કરવું શા માટે? શ્રી ભાગવતમાં કહ્યું છે કે જે ઘરમાં જલાદિકનું પણ સન્માન નથી તેનું ઘર સર્પના દર જેવું જાણવું. તુલસાને વૈષ્ણવ પર મમત્વ હતું. હવે જાણીએ વાર્તા પ્રસંગ 3. એક સમયે તુલસાના ઘરે શ્રી ગુસાઈજી પધાર્યા. તુલસાએ બહુ જ સારી રીતેથી સેવા કરી. શ્રી ઠાકોરજીથી અધિક જાણીને સેવા કરી. ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. એક સમયે ગુસાઈજી ભોજન કરીને પોઢ્યા હતા ત્યારે તુલસા સાથે સતી પ્રસન્નતામાં ભગદેવ વાર્તા કરતા. શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી કહ્યું કે પદ્મનામ દાસની સંતતિ આવી જ હોય. એનો અર્થ એ કે તે લીલામાં સખી છે એવી કમ ન હોય. ગુસાઈજી શ્રી ચંદ્રાવલી રૂપ છે. એમને પરિકિયા ભાવથી શ્રી ઠાકોરજીથી છે. તેથી હાસ્ય બહુ પ્રિય છે. તેથી કટાક્ષ વાચનો પૂછ્યા કે શ્રી ઠાકોરજી પોતાના સ્વરૂપાનંદનો અનુભવ જણાવે. તમે પણ સખી છો. ઠાકોરજીને સેવા કરીને વશ કર્યા છે. અમારા વાટામાં તમે પણ છો. આ પ્રમાણે વ્યંગના વચનો કહ્યા. પરંતુ તુલસા શુદ્ધ સાત્વિક છે. એને કટાક્ષ એટલે કે વ્યંગ બહુ નથી, સીધી છે. શ્રી ગુસાઈજીએ તુલસાને પૂછ્યું, શ્રી ઠાકોરજી શાનું ભાવ ધરાવે છે? તુલસાએ કહ્યું, મહારાજ, અમે તો પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને સૂઈ જઈએ છીએ. શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ નિત્ય કરીએ છીએ. ત્યારે ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને સૂઈએ છે તે એ કે જેટલો રસ અમારા પેટમાં સમાય છે, જેટલા અમે પાત્ર છીએ, તેટલો શ્રી ઠાકોરજી અનુભવ જણાવે છે. શ્રી ઠાકોરજીની સાથે નીંદ ભરીને સૂઈએ છીએ કેમ કે અમારું સ્વકીય ભાવ છે. તેથી સુખ છીએ, ચિંતા નથી. મુખ્ય અર્થ આ. ગુરુભાવથી એ અર્થ કે મહારાજ, અમે શ્રી ઠાકોરજીથી બિછડતી અનેક જન્મ પામ્યા, પરંતુ કોઈ યોનિમાં પેટ ન ભરાણું અને સુખની નિંદ્રા ન આવી. કૃપા કરીને શરણે લીધા. આ જન્મમાં પેટ પણ ભર્યું અને શ્રી ઠાકોરજીનો એક આશ્રય કરીને સૂતા પણ ખરા. બધા જન્મો અવિદ્યા કરી દુઃખમાં વિતાવ્યા. એનો એક અર્થ એ પણ છે. દૈત્ય પક્ષમાં એ કે અમને શો અનુભવ કરાવે? પેટ ભરીને ખાઈએ છીએ, નીંદ ભરીને સૂઈ જઈએ છીએ. જેમ પશુનું ખાવું અને સૂવાનું કામ, બીજું કામ પરવશથી સોય, બલાત્કારે લાદે કે મારે તો કરે. તમે પણ અમારી પ્રીતિ ખાનપાનમાં છે. સેવા લોકોની નિંદા ન થાય તે માટે છે. એટલે કે આવા મોટા પદ્મનામ દાસની સંતતિ સેવા નથી કરતી. આ પ્રકારે લોકોમાં પ્રતિષ્ઠા અર્થે સેવા છે. તેથી એમને શો અનુભવ જણાવે? સૂરદાસજીએ ગાયું છે, સૂર અધમ કી કોન ચલાવે, ઉંદર ભરે અરુ સોયે. એવો અધમ છીએ કે જે લોકો શરીરનું સુખ ચાહે છે, આ પ્રકારના અમે છીએ. શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ સદા કરીએ છીએ. તેનો ભાવ એ કે એવા અધમને પણ શ્રી આચાર્યજીના ગ્રંથ માત્રથી તે ભાવ પણ જાણતો ન હોય તો પણ પાઠ કર્યાથી શ્રી ઠાકોરજીનો પ્રતાપ કહ્યો. એમના ગ્રંથના પાઠથી પ્રભુ કૃપા કરે છે. આ પ્રકારે પ્રેમમાં લપેટેલા વચન તુલસાના સાંભળીને શ્રી ગુસાઈજીનું હૃદય ભરાઈ ગયું. એવા ભગવદીય તુલસા હતી. તેના ઉપર શ્રી ગુસાઈજી સદા પ્રસન્ન રહેતા. એમની વાર્તાનો પાર આવે નહીં. તે ક્યાં સુધી કહીએ? તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો હોય તો એ બદલ ખૂબ ખૂબ આભાર. તમને અમારો સત્સંગ ગમ્યો હોય
તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ શેર કરજો. તો વૈષ્ણવો, આપણે અહીં 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 4